એક કળશો પાણી નીકળી એક નાળી બોલો એમાં ભાઈ બળી તો ઓલા બળી મસ્તી ની બળી છે બળી ખાવાની બહુ મજા આવે કઈ ભાઈ ભેગા કરે છે આજે ગાંઠ હોય ને ગાંઠ એ ડાયરેક્ટ આમ કૂતાડી દેવાની આમ ચીપ કાઢી ગરમી થઈ ગઈ હેલો ફેમિલી કેમ છો બધા મજા તો જય દ્વારકાથી જય માતા ફરે વાર અમારા નવા વિડીયોમાં તમારા બધાની સ્વાગત છે ને કુલદીપભાઈ તો વિડીયો ઉતરવાની તેલ નાખવા મળે કે મારો બેટા આપણે કે વિડીયો આવ્યો તેલ નાખી લાવવા દે કે પછી મસ્ત દેખાય એમ તો કુલદીપભાઈ ના પડતા ઓલો ઝીંઝવો છે યાર થંબનેલમાં તમે જોઈ છે આપણે શું કરવાનું છે એમ તો આજે ઝીંઝવો છે ને યાર એને આપણે ભરીને પછી ને ચોપવાનો મસ્ત મને બટકા તૈયાર કરી નાખ્યા આપણે તો કાલ બટકા કરી નાખી કંઈ વિડીયો ઉતાર્યો નહીં તો મસ્ત મને બટકા કરી નાખ્યા અને કહેવાય બી શું કહેવાય બી કહેવાય બી આને તો આને નામ તો કરવા પલ્લેવાને બધા પછી રહું ચોપ કાકો દઉં હવે લાગે હીરો રે ચાલો બે તગર આપણે પલ્લે અમારા ભાભીને બધા તો હોય ને આપણે બે કેર હાલ છે મિત્રો આજ લેટ કાપ હતો શું કરવાનું ને ત્યાં લેટ વેચી હવાર દીની તો હવે અત્યારે અમે રાયે કુતાડવા હવે લેટ આવે તો ઠીક છે નકર પછી હવાર થાય તો મૂળિયા મૂકી દે કોરામાં મૂળિયા કોરામાં તેમાં ને શુક્રવાર ને તો કાપ હોય લેટનું તો ને આપણે કટકા ને કાલે કર્યા હતા ને આજે કર્યા હતા કેમ કે ને નાની વાર લાગે કટકા કરતા તો ને આજ લેટ કદાચ 5 વાગ્યા પછી આવી જાય તો અત્યારે સોંપી દઈએ 3 વાગી જાય તો સોંપી દઈએ તો લેટ આવી જાય તો પછી પાઈ દઈશું આપણે નહીં આવે ને તો લોસો થાય થોડોક તો સુકાઈ જાય જમીન તો કુલદીપભાઈ પર લીધું ને આપણે ચાઈ ચોપ્પાનું હોય ને આ બધું છે હા બધું અહીંયા એટલે દેખાય ને અહીંયા ચોપ્પાનું તો અહીંયા આપણે કેરા ને ના તો આપણે ચાઈ ચોપ્પાને તમને બતાવું કેવી રીતે ચોપી એમ અહીંયા આપણે બતોડી રહી ભાઈ તો આમ સીપ કાઢી જાય તો આમ તેડકાઈની તો આમ સીપ કાઢી જાય હે તો સીપ કાઢી જાય ગરમી થઈ ગઈ ગરમી થઈ ગઈ તો પછી એને તેડકો લાગ્યો અહીં હા રવિ તેડકો લાગ્યો ને હે હાલા તો હશે ને આપણે ને સોંપતા ને અહીં સુધી પહોંચી જશે ને કેવી રીતે સોંપવાનું તમને ને શીખવાડું બધાને તમે બધા કેવી રીતે સોંપાય એમ જરી કોમેન્ટમાં કહી દેજો તો આ ને આમ રીતે તો આમ કૂતાડી દેવાનું આમ ને કંઈ કાંઈ ભાઈ આમ કરવા બરવાની નહીં ડાયરેક્ટ હે ને આજે ગાંઠ હોય ને ગાંઠ એ ડાયરેક્ટ આમ કૂતાડી દેવાની આમ એટલે નાળી નવા મૂળિયા માંડી દઈને આમ લઈને ખોળી દે નવો તો એવી રીતે તમે ચોપી તમે બધા આમ સોંપો કે પછી આખો દાંડલો સોંપી જો જરી કોમેન્ટમાં કહી દેજો તો આને પાણી પાઈ દેવાનું છે આના લેટ આવ્યો પછી એ પવન હે ને બહુ છે બહુ એટલે બહુ તો આ મેન કુલદીપ સોંપ્યો ને અમારા પ્રકાશભાઈ ને હર્ષદભાઈ ને મારા ભાભી ની બધા સોંપતા મિત્રો ડુંગળી જેમ સોંપવાનું હોય ઉતારી દેવાનું હોય તો આ બે કેરા મસ્ત મને હજુ પાણી ને પછી આમ લીલા થવા માંડે એવું લાગે તમને તો હાલો આપણે ને ફટાફટ સોંપી દઈએ પછી લેટ બેટ આવે પછી ને પાઈ દેવાનું હોય કપા કાંઈ કરવું કે હાલો તો આપણે ને ફટાફટ ચોપવા મળી આમાં ને આ કેરો હોય ને આંકડો આવી ગયો તો કુલદીપભાઈ ને આમ વહી ગયા તો એ ભાઈ ને એકલા સોંપે આપણે અહીંયા એકલા સોંપીએ હવે તો ચોપવા મળી આપણે નવો દિવસ તો કોઈ છે બધા મિત્રોને ગુડ મોર્નિંગ ને સવારમાં છે ને સવારમાં એટલે કે સાંજે છે ને આપણે ને ઝીંઝો મસ્ત મને પાઈ દીધું જો આમાં તો કોક ને ખેં ગયો કેમ કે ને પાણી આવી લે ને ફૂલ જાય ને તો તણાઈ જાય ઓલામાં કંઈ તણાયણું નહીં આમાં સોંપેલા આમાં ને આખા ડાળખા સોંપેલા હે એટલે આમ આખા ડાળખા આવે ને હળિયું સોંપેલું હોય તો એ ઉગશે કે નહીં ઉગે ખબર નહીં તો ઓલી પેલી સોંપેલું તો ધોરીએ તો થાય કે ન થાય ખબર નહીં આપણે ટ્રાય મારી પહેલી વાર આમ હે ને ખાઈ કરીને આ નાખી દેવાનું એમ ટ્રાય મારી ઉગે કે ન ઉગે જો એમ મૂકતો હોય ને તો પછી હવે જેવા સોંપી નહીં એમ જ ચોપવાનું તો મસ્ત આપણે ચોપી દીધો ને પાઈ દીધો કેટલા દિવસે કોળે ખબર નહીં અહીંયા આપણી પદોડી બધી બેહી જાય આપણે રવિ ગટી કેમ જો આમ તમે બેકડા મત ચાલા બહુ તાગત કરે બહુ ઉચ્ચરમાં થાવી લઈ લે બહુ તાગત કરે 4 ટાંગે બળ કરે મિત્રો 4 ટાંગે બળ કરે 4 ટાંગે એ કે ઘટે તો દૂધ ઘટે બાકી તાગતમાં તો કાંઈ ન ઘટે અને અમારી મોટી પદી આ નાની પદી આ નાની ગટી આપણે નાસ્તો બસ્તો મસ્ત મને કરી લીધો છે ને આપણે છે ને વ્યવસ્થિત અગાસી ઉપર એટલે કે ધાબા ઉપર હતી પછી એમાં ધાબુ કહેવાય તો અહીં છે ને કામ મોકલાય તો પ્રકાશભાઈ ભેગા કરે છે મિત્રો ગુડ મોર્નિંગ એ દી અહીં ચડી જઈને પ્રકાશભાઈ ગુડ મોર્નિંગ અત્યારે હોય આપણે એમ તો મસ્ત માનું તો આમાં લઈને કાકરા વીણવાના છે
કાંકરા વીણવાને કેમ કે ને દેખાતો નહીં હોય પણ આમ દેખાય છે. આ ને ઝીણા કાઉસ આપણે મશીનમાં નહીં ખાતા ને કે મારી જે ભેડ નીકળવી ને એ છે ભેડ તો આને ને ભેઈને દેવું ને ખાણમાં તો આને ને કાંકરામાં ઘણા છે તો અને અમારે હું કુલદીપભાઈ ને પરકેશભાઈને સાફ કરવાના છે એનું મસ્ત મને કેમ કે લાડ બધા કાઉ છે એટલે એકલા કાંઈ સાફ થઈ ન રહી તો એને આપણે એને પરકેશ ભેગા કરી નાખી પછી મસ્ત મને સાફ કરવા મળી કાંકરા કેવા નીકળે કોને ખબર અંદર જોઈ પછી ખબર પડી વીણી પછી ખબર પડી તો વીણવા મળો ને ભગાવે હા પેલા આને અંદર તો લેવડો મારથી એકલાથી થોડવું પડશે. અંદર ને આવી લઈ ઢવડી લઈ આને થોડોક સાયો હોય ને તો આપણે ઢવડી સાફ કરીએ પછી એવું લાગે ને તો એ ઠવાઈએ તો તો પરકેશ ઢવડે પણ ઢવડાતા નહીં કા તારે આપણે ઓલી બધું લઈ લઈએ હવે અહીં તો મસ્ત મને આપણે ચાય લીધા ને અહીંયા આપણો ખાટલો યાર એ ના હોતા ને આપણે કોઈ બહાર તો છે ને આપણે ને સાફ કરવા મળી હું તમને બતાવું કાંકરા પાણી કેવા છે તો મને તો દેખાતા નહીં આમાં કાંકરા બહુ છે થોડો થોડો એલા થોડા થોડા હે આમ. મને કાંકરો દેખાતો ને આને ધોયા કહું ને કેમ કે આમાં ધૂળવાળા હતા ને ધોઈને પછી સૂકવી દીધા અહીં જરૂર કાંકરો જરૂર આ મમ્મીએ 2-3 બાસકા હારા કર્યા. બોલો કેમ કર્યા હશે તમે વિચાર કરો. 2-3 વાસકા સાફ કર્યા હા તો એવું છે પરકેશભાઈ 2-3 કરીને આ એક છે તો આમાં જો કાંકરો નીકળે જરૂર કાંઈ કરીને કેવી મસ્ત બને કાંઈ કરીને આપણને હાથમાં સોળો પડી ગયો અહીં ઓહો તો હાલ આપણે ચાપ કરવા મળી આપણે છે ને થઈ ગયું છે તેડકો તો આપણે છે ને નાળી પીવાનું મન છે પણ કુલદીપભાઈ ને મને કાલે પીવું ને નાળી પીવું પડે ને આવા તેડકાનું. હા નાળી ને સવારે પીવું ને તો વધારે ગેણ કરે યાર પણ આપણે એવું કંઈ નહીં આપણે તો નાળીનું પાણી હોવું જોઈએ પાણીની અંદર બળવી ને તો ખાવાની બહુ મજા આવે તો આપણે છે ને અમે એના નાળી છે મસ્ત મજાની તો ને એકાદે બે નાળી પાડી લઈ ને હું કુલદીપભાઈ પછી પી અને તો આપણે ફટાફટ પહેલાં ને દાંતડું બાંધી દઈએ તો આપણે તો મસ્ત મને 3 નાળી પાડી દીધા નાળી તો આમ કેવડે શું આમ એક કળશો પાણી નીકળે એક નાળીનું બોલો તો 3 નાળી છે આપણે એમ 3 એમ લઈને પાણી કાઢશું કેટલું પાણી નીકળે હું તમને બતાવી આ તો પેલીમાં નો સામે કોઈ જ હું સામે બીજું લઈએ હાસું ન નહીં આમાં નો સામે કેટલું પાણી નીકળે તમે જોજો બહુ નાળી મોટા બહુ મતલબ એને આ ને સાલ આવે ને થોડાક આમ ઉપર નાના એને અંદર ઓલું કહેવાય શું કહેવાય કાંઈ લઈને બહુ મોટી નીકળે તો આપણે કેટલું પાણી નીકળે તમને બતાવો આપણે ફોડી તો એક નાળી આપણે એને ફોડી નાખ્યું ને આપણે પાણી કાઢીએ કેટલું નીકળે તમે જોજો તેને તે નાળી ને આમાં લગભગ હામ છે એવું લાગે કે ફાંકો વધી ગયો ઈ ફાકો વધી ગયો ટાટા પર ના એ બાપરે એ મારો આડો કોઈ જોર ફોન ને એ તો ને પકડી તો બસ કવડી ને તગારું ઈ તલકાઈ રાખે. ચાલો આમાં એને પાણી પૂરું થઈ ગયું આ એક કળશો પાણી છે તમને આગળ કાઢીને બતાવી યાર 3 નાળી મેલી કે આખો ગ્લાસ બોલો કળશું એટલું છે એક મારા ભાભી પાસે એને તક નામ દીધું આમાં પીડું થઈ 3 નાળી મેં આ હે ને અડધા પેટી પણ ઘણું ખરું ભરાઈ ગયું બોલ તો એટલું મસ્ત મનું પાણી છે ને કુલદીપભાઈ બીજું એક ફેડું ત્રીજું ચોથું ઈલા એમાં ભાઈ બળી પાણી હે કે હા તો અડધું ઢોળાઈ ગયું હેઠ મસ્ત મજાને અમારા ભાભીને બધી ખાઈને નાળી હતી યાર થોડુંક નાળી ને ગટું એટલે મજા ન આવે પાકી ગયું કા થોડું પાકી ચાર બેઠે લાવો લેવા આવી ગયા એમાં ભાઈ બળી એ તો ઓલમ બળી મસ્તીન બળી છે જા બળી ખાવાની બહુ મજા આવે. એ થોડોક કસાય ને આ ને આ થોડુંક વધારે પાકી ગયેલું આપણે ને આમાં લીંબુ નાખીને પીવાનું છે બહુ મજા છે તો લીંબુ બેંબુ નાખી તમે નાખો લીંબુ હોય લીંબુ જ નાખું પણ પાણી વધે ને તો તમે બધે પીવા આવજો પણ પાણી વધે તો નકર સિવાય અમે નાળી તો લાડ છે ઓલી નાળી રે તો આપણે ને ફટાફટ એ લઈ મસ્ત મજાનું પરવાના મિશન જાય છે બીજી વાડીએ ને સર ટ્રેક્ટરમાં બેઠા ઢોળતા ગજબ ના હોય અમારે વાય પાવ થાંભલો ને હાથે ને પ્રકાશભાઈ અરે રોતા મિત્રો આમ તો બે હાથે પકડી રાખો પડા ઓય બાપા અમાર રોતા કેટલા આવે બોલો રોતા ના છોડ્યા ટ્રેક્ટર આગળ બધાને બહુ એટલે બહુ આવે પાણા ના મારા બેટા ઠેકે બહુ આમાં બેવું બે પડે આપણે સાહેબ બીજી પડી થાંભલો આપો તો હાલો નાજી પડીએ વાર તો ફાઇનલી મારા વાલા અહીંયા છે ને આપણે વીએસસી યાર કઈ શકું ને એટલું એને થાય થાંભલો મારી દીધો મસ્ત મજાનો ને આમાં ઠેપા થોડાક વધારે છે તો ટ્રેક્ટર કરે ને ટાંગા બાંગા ફરી જાય ને અહીંયા મારો પપ્પા આઠ ટાંગ પૈ ગયા તમને દેખાતા છે અહીંયા રાખે આઠ ટાંગ રેડી ને આપણે અહીં બેઠા છીએ લીમડાને ચાઈએ પ્રકાશભાઈને બધા રમે ખેતીવાડી કરે છે યાર તો એવું છે બધું ને હાલો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક બીજા વિડીયોમાં તો બધા બાય જય માતા જય દ્વારકાધીશ.